સ્પીડ ઓફ 90 રેડી. આ કામે પંચ સાહેદો રમેશભાઈ મોહનભાઈ પરમાર અને હિતેન્દ્ર સદાભાઈ રાણા કે જેઓને આંક 46 અને 53થી તપાસવામાં આવેલ, તેઓએ પણ તેમની સોગન ઉપરની જુબાનીમાં એવો પુરાવો આપેલ છે કે એસીબીની કામગીરી અર્થે અમોને પંચોમાં લઈ જવામાં આવેલા અને અમો 14મી તારીખે સવારે 5 વાગ્યાના અરસામાં એસીબી કચેરી વલસાડથી નીકળેલા અને સીધા સુબીર ચેકપોસ્ટ પર પહોંચેલા. સુબીર પહોંચતા પહેલા ફરિયાદીને અમારી જીપમાંથી ઉતારી દેવામાં આવેલ અને ફરિયાદીને આ સમયે પીઆઈએ જણાવેલ કે તેઓ સુબીર પોલીસ ચોકી પર જવું અને જેમણે પૈસા માંગ્યા છે તેઓ જે પૈસા સ્વીકારે તો તે બાબતેનો ઈશારો કરવો અને પંચ સાહેબના જણાવ્યા મુજબ ફરિયાદીએ ઈશારો કરતા અમો બધા પોલીસ ચોકીમાં ગયેલા અને ત્યાં પહોંચ્યા પછી પીઆઈ સાહેબે ફરજ બજાવતા ઈસમને પૂછેલું કે પૈસા આપ્યા છે તે ક્યાં છે. ત્યારે સુબીર પોલીસ ચોકીમાં હાજર રહેલા પ્રભાકરભાઈ પાસેથી પૈસા મળી આવેલા, જે ₹500ના દરની 6 નોટો હતી. જે નોટો પ્રભાકરભાઈ પાસેથી પીઆઈ સાહેબે લઈ લીધેલી. પેરેગ્રાફ. આમ આરોપી નંબર 2 પ્રભાકરભાઈ પાસેથી મુદ્દામાલની નોટો કે જેઓ ₹500ના દરની 6 નોટો હતી તે રિકવરી કરવામાં આવેલી. તે બાબતને આ પંચ સાહેદોએ પણ સમર્થન કરે છે. પેરેગ્રાફ. આરોપી નંબર 2 પાસેથી મુદ્દામાલની રકમ રિકવર કરવામાં આવેલી તે સંદર્ભમાં સાહેદ એન.બી. કોવરવાલ કે જેમણે આંક 59થી તપાસવામાં આવેલા છે તેમનો પુરાવો ધ્યાનમાં લેતા તેમના પુરાવા મુજબ ફરિયાદીએ તેમના રૂબરૂ ફરિયાદ આપેલી અને જે ફરિયાદના સંદર્ભમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલું અને આ આયોજનના સંદર્ભમાં તાલુકા વિકાસ અધિકારી વલસાડને યાદી લખી 2 કર્મચારીઓ અને એસીબીની ગુપ્ત કામગીરી માટે બોલાવવામાં આવેલા. તેમના જણાવ્યા મુજબ તારીખ 14/9/2004ના રોજ સવારે 5 કલાકે આ પંચો એસીબી કચેરી વલસાડ ખાતે હાજર રહેલા અને ફરિયાદી, પંચો અને એસીબી સ્ટાફના સભ્યો વગેરેની હાજરીમાં એસીબી કચેરી વલસાડ ખાતે છટકાના પ્રથમ ભાગનું પંચનામું કરેલું અને ફરિયાદીને લાંચમાં આપવાની રકમ રજૂ કરવા જણાવતા ફરિયાદીએ ₹500ના દરની 6 નોટો કુલ ₹3000 રજૂ કરેલા, જેના દર અને નંબરો પંચનામામાં લખી લેવામાં આવેલા. પેરેગ્રાફ. સાહેદની ઉપરોક્ત રજૂઆતના સંદર્ભમાં આ કામે આંક 30થી જે પંચનામું રજૂ કરવામાં આવેલ છે તે જોતા ₹500ના દરની 6 નોટોના નંબર પણ આ પંચનામામાં જણાવેલા છે. આરોપી નંબર 2 પ્રભાકરભાઈ પાસેથી જે નોટો કબજે કરવામાં આવેલી તે નોટોના નંબર મુદ્દામાલ પાવતીમાં આર્ટિકલ નંબર 2 તરીકે બતાવેલ છે. મુદ્દામાલ પાવતીમાં નોટોના જે નંબરો જણાવેલા છે તે જ નંબરો પંચનામામાં પણ જણાવેલા છે કે જે નોટો ફરિયાદીએ એસીબી કચેરી વલસાડ ખાતે રજૂ કરેલી અને આ જ નોટો આરોપી નંબર 2 પાસેથી રિકવર કરવામાં આવેલ છે અને વધુમાં ફરિયાદીએ તેના પુરાવા દરમિયાન તે આ જ નોટો હતી તે રીતે ઓળખી બતાવેલી છે.